નમસ્કાર. ચાલો મહાભારતના એક અત્યંત ગંભીર સંકટ અને અદ્ભુત દૈવી રક્ષણના આ વિશ્લેષણમાં સીધી ડૂબકી લગાવીએ. હસ્તિનાપુરની ભરી સભાનો એ માહોલ અચાનક જ એક અત્યંત ભયાનક અને અભૂતપૂર્વ સંકટની ક્ષણ ઊભી થાય છે. અહીં મૂળ વાત છે ચીરહરણની. આ માત્ર કોઈ અત્યાચાર નહોતો, પણ અતૂટ શ્રદ્ધાની સૌથી આકરી કસોટી હતી. જ્યારે સભાના તમામ મોટા મહારથીઓ મૌન બેઠા હોય ને, ત્યારે માત્ર સંપૂર્ણ શરણાગતિ જ અંતિમ કવચ બને છે. એકદમ નિસહાય બનીને દ્રૌપદીજીએ આર્તનાદ કર્યો, હે ગોવિંદ, હે દ્વારકાધીશ, આ ભયંકર ક્ષણમાં મારું રક્ષણ કરો. અને સામે એવું જ અદ્ભુત દૈવી આશ્વાસન મળે છે, નિર્ભય રહો, સંપૂર્ણ શરણાગતિ કરનાર માટે મારું રક્ષણ અનંત છે. એક તરફ દુરાચારી વસ્ત્ર ખેંચે છે, સામે સંપૂર્ણ શરણાગતિ છે, અને અચાનક પ્રભુ દ્વારા અનંત વસ્ત્રો પ્રગટ થાય છે. સ્પષ્ટ છે કે મર્યાદિત માનવીય અહંકાર અને શારીરિક શક્તિ એ અમર્યાદિત દૈવી કૃપા સામે સાવ વામણા સાબિત થઈ ગયા. તો આખી વાતનો સાર એ છે કે ઘોર સંકટમાં અડગ શ્રદ્ધા અને સંપૂર્ણ શરણાગતિ જ ધર્મનો વિજય કરાવે છે. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન: જીવનના આવા ઘોર અંધકારમાં સંપૂર્ણ શરણાગતિ દ્વારા કેવું અનંત રક્ષણ પ્રાપ્ત કરી શકાય?